આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? એકદમ ફાઇન સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, દર બુધવારે હવે જ્યારે આપને મળવાનું થાય છે ત્યારે આપણા લિસનર્સ છે એ પણ રાહ જોઈને બેઠા હોય છે કે આજે સુરભીબેન કઈ રેસીપી શીખવશે. કારણ કે કેટલી બધી રેસીપીઝ આપણે આપણા શ્રોતાઓ સાથે શેર કરીએ છીએ અને છતાં પણ દર બુધવારે, દર એપિસોડમાં, દર અઠવાડિયે આપ અમારા માટે કોઈ નવી નવી રેસીપીઝ લઈને આવો છો. સાચું કહું ને તો હું પણ બુધવારની રાહ જોતી હોઉં છું કે આ વખતે હું શું નવું શીખવું એમને. એટલે બુધવાર આવવાનો હોય ને એના પહેલા જ શુક્ર કે શનિવારથી મારા માઇન્ડમાં કંઈક ને કંઈક ચાલુ થઈ જાય કે ભાઈ આ તો લાસ્ટ ટાઈમ મેં બતાવ્યું તો હવે આ વખતે કંઈક નવું લઈ જાઉં. આ વખતે હવે એનાથી કંઈક નવું અને સિઝનલ. આપણે હંમેશા તહેવાર ફેસ્ટિવ જે બધા ફેસ્ટિવલ આવે છે એ પણ ઉજવણી કરતા હોઈએ છીએ. આપણે સિઝન આવે છે એ સિઝન પ્રમાણે પણ બધી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તો દરેક વખતે કંઈક ને કંઈક નવું ક્રિએશન કરવાનું, નવું ઇનોવેશન કરવાનું અને નવી વાનગી પીરસવાની હંમેશા ઈચ્છા થતી હોય છે. બિલકુલ સાચી વાત છે. તો આજના એપિસોડમાં આપણા શ્રોતાઓને કઈ રેસીપી શીખવશું? આજે મને એવું લાગ્યું કે કંઈક હેલ્ધી અને ટેસ્ટી એવી કંઈક વાનગી લઈને જાઉં. અને આમ તો બહુ રૂટીનની વાનગી છે. જનરલી મુઠિયાનું નામ પડે ને એટલે એમ થાય કે ઓ મુઠિયા તો મારા ઘરે અઠવાડિયામાં 2 વખત બને છે. પણ આજે આપણે મિલેટ મુઠિયા બનાવીશું. અરે વાહ! એટલે કે જનરલી આપણે મુઠિયા બનાવતા હોઈએ તો મુઠિયા પણ છે ને બહુ અલગ અલગ રીતે બને છે અને પ્રદેશ વાઇઝ એની અંદર ઉમેરાતા લોટ છે ને એમાં પણ બહુ વેરિએશન આવે છે. આપણે જ્યારે ગુજરાતમાં એટલે કે જ્યારે કચ્છમાં આપણે મુઠિયા બનાવતા હોય તો એની અંદર ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે વધારે પ્રમાણમાં. અહીંયા અમદાવાદમાં તમે જુઓ ને તો અમદાવાદમાં ઘઉંના લોટના મુઠિયા બનતા હોય છે. ઘઉંનો કચ્ચો લોટ, ભાખરીનો લોટ અને ઘઉંનો સાદો લોટ એ બંને ભેગા કરીને મુઠિયા બનતા હોય છે. એના પછી તમે સુરત સાઈડ જાઓ ને તો ત્યાં જે મુઠિયા બનાવે ને એની અંદર એ લોકો એક અલગ પ્રકારનો મિક્સ લોટ તૈયાર કરે છે જેમાં તુવેરની દાળ, ચણાની દાળ આવી બધી 3-4 જાતની દાળ ભેગી કરે, એની અંદર ચોખા એડ કરેલા હોય અને એ જે મિક્સ જે લોટ હોય ને એનો ઉપયોગ કરીને મુઠિયા બનાવતા હોય છે. આમ મુઠિયા બેઝિકલી એક જ છે કે ગુજરાતીઓની ઓળખાણ કહી શકાય મુઠિયાને આપણે. પણ દરેકે દરેક પ્રદેશમાં કે દરેકે દરેક જગ્યાએ મુઠિયા અલગ અલગ સ્ટાઇલમાં ને અલગ અલગ રીતે બનતા હોય છે. અને મુઠિયા એક એવી વસ્તુ છે કે જે દરેકના ઘરમાં લગભગ બધાને પસંદ હોય. ભલે એની અંદર ક્યારેક ભાજીનો ઉપયોગ કરતા હોય, ક્યારેક અલગ અલગ લોટનો ઉપયોગ કરતા હોય, વેજીટેબલનો પણ ઉપયોગ કરતા હોય છે આપણે મુઠિયામાં. પણ મુઠિયા એક એવી ડિશ છે કે જેમ ઢોકળા છે, મુઠિયા એ બધાના ઘરમાં આમ ભાવતી હોય એવી વાનગી છે. તમે એને નાસ્તામાં પણ સર્વ કરી શકો છો અને લાઇટ ડિનરમાં પણ તમે એને લઈ શકો છો. ઇવન રસાવાળા મુઠિયા પણ બનતા હોય છે. એ મુઠિયા જો એની અંદર જ એક ખટાણ મિશ્રણ સાથેની એક ગ્રેવી તૈયાર કરીને એની અંદર મુઠિયા એડ કરવામાં આવે કે એની સાથે તમારે બીજી કોઈ વસ્તુની જરૂર જ ના પડે એમ. તો બહુ જ બધા અલગ અલગ ટાઈપના મુઠિયા છે જેમાંથી આજે આપણે મિલેટ મુઠિયા બનાવવાના છીએ. અરે વાહ! એટલે એકદમ હેલ્ધી વર્ઝન બનવાનું છે મુઠિયાનું. યસ. બિલકુલ. તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો એમાં સૌથી પહેલા આપણે જુવારનો લોટ લઈશું, એની સાથે મકાઈનો લોટ લઈશું. જુવારનો લોટ 5 કપ, મકાઈનો લોટ 5 કપ અને હાંડવા ઢોકળાનો લોટ 5 કપ લેવાનો છે. આ રીતે આપણે 3 લોટનું કોમ્બિનેશન કરેલું છે. આમાં તમે તમારી રીતે કોઈ પણ લોટને એડ કરી શકો છો. તમે રાગી પણ લઈ શકો છો, એટલે કે રાગીનો લોટ પણ આની અંદર તમે ઉમેરી શકો છો. એના સિવાય જવનો લોટ પણ તમે લઈ શકો છો. તમારા ઘરમાં કોઈ પણ મિલેટનો જો લોટ રેડી હોય તો એ તમે એની અંદર એડ કરી શકો છો. બેઝિકલી એક તમે મિલેટ લ્યો. આમાં મેં 2 મિલેટ લીધા છે, જુવાર અને મકાઈ. મકાઈ બેઝિકલી મિલેટ નથી. જુવાર અને મકાઈ આમ જોવા જવો તો મિલેટ, પણ આમ બંને ધાન છે. દાળ નથી પણ ધાન છે બંને. એટલે જુવાર અને મકાઈ, એની સાથે મેં હાંડવા ઢોકળાનો જે ચણાના લોટમાંથી આપણે બનાવતા હોઈએ છીએ, ચણાની દાળ અને ચોખાના કોમ્બિનેશનથી આપણે બનાવતા હોઈએ છીએ, તો એ લોટ લીધું છે. એના સિવાય તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. એનો સ્વાદ પણ સરસ લાગે છે. તો આ રીતે મેં આ 3 લોટ લીધેલા છે. એની સાથે અડધો કપ મિક્સ વેજીટેબલ લીધેલા છે, જેની અંદર દૂધી અને કોબી આ બંનેને મેં છીણી લીધા છે.
તમે એની અંદર વટાણા પણ એડ કરી શકો છો, પાલક અને મેથી પણ આપે કહ્યું એ પ્રમાણે ભાજી મિક્સ ભાજી કરવી હોય તો પાલક અને મેથી પણ તમે એડ કરી શકો છો. અને ફક્ત દૂધીના મુઠિયા તો હોટ ફેવરિટ છે કે બધા બનતા જ હોય છે. આની અંદર તમે રાંધેલો ભાત પણ થોડો એડ કરશો ને તો પણ મુઠિયા એકદમ સોફ્ટ થતા હોય છે. વખત મુઠિયા બનાવીએ ને ત્યારે શું પ્રોબ્લેમ આવતો હોય છે કે મુઠિયા છે ને એકદમ ડ્રાય થઈ જાય છે અને જ્યારે આપણે ખાઈએ ને ત્યારે એવું થાય કે એને ઉતારવા માટે જોડે ચા જોઈએ એમ કે. તો એ જે મુઠિયા જે સોફ્ટનેસ છે ને એ લાવવા માટે એની અંદર વેજીટેબલ તો આપણે એડ કરતા જ હોઈએ છીએ, પણ મેં કહ્યું એ પ્રમાણે કે એની અંદર તમે થોડા પ્રમાણમાં જો રાંધેલો ભાત એડ કરી દેશો ને તો પણ મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. અને હંમેશા આપણે મુઠિયાનું મિશ્રણ આપણે થોડુંક ટાઈટ એટલે કે કઠણ તૈયાર કરતા હોઈએ છીએ જેથી કરીને મુઠિયા વળાય સરસ. મુઠિયા વળાય એ સરસ એ તો વાત સાચી જ છે, પણ જો વધારે કઠણ લોટ તૈયાર થયેલો છે ને તો એના કારણે શું થશે કે એની અંદર પાણીનું પ્રમાણ ઓછું હશે. એટલે સપોઝ આપણે એની અંદર હાંડવા ઢોકળાનો લોટ એડ કર્યો અથવા તો સોજી એડ કરી તો એ વધારાનું પાણી એબ્સોર્બ કરે છે. એટલે એ હાંડવા ઢોકળાનો લોટ છે એ પણ કરકરો લોટ હોય છે, મકાઈનો લોટ છે એ પણ વધારાનું પાણી શોષે છે. તો એ જે મુઠિયા છે ને એ પાણી શોષતા એ વધારે ડ્રાય થઈ જાય છે કારણ કે આપણે એને ટાઈટ રાખ્યા હોય છે, કઠણ રાખ્યા હોય છે. એટલે એની અંદર ઓલરેડી પાણીનું પ્રમાણ ઓછું જ હોય છે અને જે આપણે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા છે કે જે પાણી વધારે શોષે છે તો એના કારણે એ મુઠિયા વધારે ડ્રાય થઈ જાય છે અને પછી જ્યારે વઘારો ને ત્યારે એ વધારે ડ્રાય લાગે છે કારણ કે ગેસ ઉપર જતા હજી એની અંદરના પાણીનું પ્રમાણ ઘટતું જાય છે. હવે સપોઝ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા અને ડ્રાય લાગે છે તો શું કરવાનું કે તમે જ્યારે વઘાર ચાલુ કરો તો તેમાં તેલ, એની અંદર રાઈ, તલ એ બધું એડ કરી અને એની અંદર તેલ એની અંદર 2 થી 3 ચમચી પાણી જ વઘારી લ્યો પેલા. અને એ પાણીનો વઘાર કરી એની અંદર મસાલા કરીને પછી તમે મુઠિયા એડ કરી અને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દેશો ને તો એ જે પાણીની વરાળ બનશે ને એમાં તમારા મુઠિયા સરસ સોફ્ટ થઈ જશે. તો આ મુઠિયા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એના સિવાયના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈએ તો 2 ટેબલસ્પૂન કોથમીર લઈશું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન ખાંડ લઈશું. આપણે હંમેશા મુઠિયા ખાટા મીઠા એટલે થોડા ગળપણ વાળા તૈયાર કરતા હોઈએ છીએ. 2 ટેબલસ્પૂન દહીં લેવાનું છે, થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે. દહીં એડ કરવાના કારણે પણ મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થતા હોય છે. 1 ટેબલસ્પૂન તેલ લઈશું, 2 ટીસ્પૂન મીઠું લઈશું અને 1 ચપટી જેટલા સોડા એડ કરીશું. સોડાના કારણે પણ મુઠિયા સરસ સોફ્ટ તૈયાર થતા હોય છે. હવે એના વઘાર તૈયાર કરવા માટે 2 ટેબલસ્પૂન તેલ, 2 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન તલ, 2 થી 3 લીલા મરચા, કોથમીર અને લીમડો. હવે એની રીત જોઈ લઈએ. હવે સૌથી પહેલા એક બાઉલમાં આપણે છીણેલી દૂધી અને કોબી લઈ એની અંદર લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે એમાં તેલ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન આપણે તેલ એડ કરી દેવાનું છે. એની સાથે દહીં એડ કરી દઈશું અને ચપટી સોડા પણ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર લોટ એડ કરવાનો છે. લોટ સૌથી છેલ્લે એડ કરવાનો છે. આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાના કારણે મસાલો એકદમ સરસ તૈયાર થઈ જશે અને હવે એની અંદર તમે લોટ એડ કરશો એટલે પ્રોપરલી લોટ સરસ મિક્સ કરી લેવાનું છે. જો તમને એવું લાગે કે હજી વધારે કઠણ કણક થઈ ગઈ છે તો તમે 1 ચમચી પાણી એડ કરો, બાકી જરૂર નહીં પડે અને સરસ રીતે મિક્સ કરી અને મુઠિયા તમારે જો વાળવા હોય તો રોલ વાળીને પણ બનાવી શકો છો અથવા તો થાળીમાં જેમ આપણે ઢોકળાનું ખીરું પાથરતા હોઈએ એવી રીતે તમે થાળીમાં પણ જો થેપીને પાથરી દેશો ને તો પણ બહુ જ સરસ સ્ક્વેર શેપના મુઠિયા તૈયાર થશે. તો એ મુઠિયા પણ બહુ જ સરસ લાગે છે. એટલે સ્ક્વેર શેપના થોડા અલગ ટાઈપના મુઠિયા તૈયાર થશે. જનરલી આપણે મુઠિયાનો રોલ તૈયાર કરતા હોઈએ અને બફાઈ જાય એટલે પછી એને સ્લાઇસ કટ કરી લેતા હોઈએ અને પછી વઘારતા હોઈએ છીએ. તો તમને જે શેપ ગમતો હોય એ રીતે તમે કરી શકો છો. હવે મુઠિયાને આપણે સ્ટીમરમાં બાફવા માટે મૂકી દેવાના છે. 15 થી 20 મિનિટ માટે એને સ્ટીમ કરી લેવાના છે. પછી મુઠિયાને ઠંડા કરી અને કટ કરી લેવાના છે. હવે આપણે વઘાર તૈયાર કરી લઈશું. જેમાં એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. એમાં રાઈ, તલ, લીલા મરચા અને લીમડાનો વઘાર કરી અને મુઠિયા ઉમેરી લેવાના છે.
મુઠિયા ઉમેરી અને જો મેં કહ્યું એ પ્રમાણે 1 કે 2 ચમચી ઉપરથી પણ પાણી છાંટી શકો છો. 2 ચમચી જેટલું પાણી ઉપરથી છાંટી અને મિક્સ કરી લેવાનું છે અને પછી કોથમીર છાંટી અને સર્વ કરી દેવાના છે. મસ્ત મજાના મિલેટના મુઠિયા તૈયાર થઈ જાય છે. જી, બહુ જ સરસ મજાના ઓલ ટાઈમ ફેવરેટ હેલ્ધી અને ટેસ્ટી એવા મિલેટના મુઠિયા અત્યારે રેડી છે. સુરભીબેન, મને લાગે છે કે મુઠિયા આપણે જ્યારે અવારનવાર બનાવતા હોઈએ ત્યારે એની અંદર દર વખતે આપણે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી અને બનાવતા હોઈએ છીએ, પણ હવે આ મિલેટમાંથી બનતા મુઠિયા પણ શ્રોતાઓને કહીએ કે આપણા રસોડે ચોક્કસથી ટ્રાય કરે. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવા મુઠિયા છે. બહુ જ સરસ લાગશે અને એક હેલ્ધી નાસ્તો તમે બનાવી શકશો. જી બિલકુલ. અને આ મુઠિયાનું તો એવું છે કે ઘણી વખત મારા ઘરમાં જો પર્સનલી મને વાત કરું તો મને આ સ્ટીમ કરેલા મુઠિયા અને તેલ સાથે જ્યારે તેલના મુઠિયા ખાઈએ છીએ તો એ પણ બહુ સરસ લાગે છે. બહુ જ સરસ લાગે છે, સાચી વાત છે. જી, તો આ રીતે પણ ઘણાના ઘરમાં ખવાતા હોય છે, એટલે બંને રીતે તમે એનો ટેસ્ટ લઈ શકો છો. લઈ શકો છો. જી, તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે મિલેટ મુઠિયાની રેસીપી આપે શેર કરી છે, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને, શેફ વીણા મેકવાનને. કેમ છો વીણા મેમ? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. વીણા મેમ, બહુ ઘણા સમય પછી આજે ફરી એક વખત તમે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા છો, તો ફરી એક વખત આપનું અમારા શ્રોતાઓ વતીથી દિલથી તમને આવકારીએ છીએ. થેન્ક યુ સો મચ. જી, અને આમ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે આજે આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? વિન્ટર ચાલુ થઈ ગયો છે, થોડો ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો અત્યારે આમળાની સિઝન આવી રહી છે એટલે આમળા બજારમાં દેખાવા લાગ્યા છે, એટલે આજે હું આમળાની 2 યુનિક રેસીપી લઈને આવી છું. ઓકે, તો આમળા તો આપણે બહુ સાચું કહ્યું કે એક તો હેલ્ધી પણ એટલા છે અને બહુ 2-3 મહિના માટે અત્યારે વિન્ટરમાં જ મળતા હોય છે, તો આપણે બધાને એવો પ્રયત્ન હોય છે કે વધુમાં વધુ આપણે આમળા જે છે એ લઈએ. અને આમળામાં ભરપૂર વિટામિન સી રહેલું છે. અને તમે આમળાની પ્રોપર્ટી એવી છે કે તમે કોઈ પણ ફોર્મમાં લો આમળા, પણ એનું વિટામિન સી નષ્ટ નથી પામતું, એ ઇન્ટેક જ રહે છે એમાં. એટલે તમે બચ્ચાઓ જે હોય એ આમળા નથી ખાતા કે એના તુરા ટેસ્ટ ના લીધે, પણ તમે આવી કોઈ રેસીપી બનાવીને આપશો તો એમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં આમળા છે, કેમ કે ડાયજેશન માટે સારું છે, આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, વાળ, સ્કિન અને હાર્ટ માટે સારું છે, બ્લડ સુગર તમારું કંટ્રોલ કરે છે, એન્ટીઓક્સિડન્ટ છે, એટલે ઘણું બધું છે એમાં. યસ, બિલકુલ સાચી વાત છે. એટલે જેમ બને એમ વધુ પ્રમાણમાં અત્યારે આપણે આમળા લઈ શકીએ એવી સરસ મજાની સીઝન છે. હાજી. તો આમળામાંથી કઈ 2 યુનિક રેસીપી તમે આજે શીખવવાના છો? આજે આપણે આમળાની 2 રેસીપી લીધી છે, એમાં એક છે આમળાના પરાઠા અને બીજું છે આમળાનો રસમ છે, સાઉથ ઇન્ડિયન વાનગી છે. ક્યાં વાત હે, તો બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ એવી રેસીપી લાગે છે. તો ચાલો સૌથી પહેલા કઈ રેસીપી શેર કરીશું? સૌથી પહેલા આપણે લઈશું આમળાના પરાઠા. ઓકે, તો એ માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સૌથી પહેલા તો આપણે આમળા લઈશું, 5 થી 6 આમળા લેવાના છે, અને આમળા થોડા મોટા પસંદ કરવાના કે જેમાં ગર વધારે હોય અને રેશા આપણને અંદરથી ઓછા મળે એવા આમળા પસંદ કરવાના છે. પછી ઘઉંનો લોટ લઈશું 1 કપ, મીઠું લઈશું સ્વાદ અનુસાર, તેલ લઈશું 1 ચમચી, હળદર અડધી ચમચી, મરચું 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, કોથમીર 3 ચમચી જેટલા લઈશું, પછી અજમો લઈશું અડધી ચમચી, અને એક આપણે પેસ્ટ બનાવવાની છે, એના માટે આપણે કોથમીર લઈશું અડધો કપ જેટલી, પછી 2 ચમચી આદુ, છીણેલું આદુ લઈશું, અને 2 થી 3 લીલા મરચા, જેવું તમને તીખું ભાવે એ પ્રમાણે તમે મરચા લઈ શકો છો, લીલા મરચા. ઓકે. પછી મીઠું સ્વાદ અનુસાર, સંચર પાવડર લઈશું આપણે અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, ખાંડ લઈશું 2 ચમચી, લીંબુ 1 ચમચી, અને પરાઠા શેકવા માટે તેલ લઈશું, અને એમાં નાખવા માટે ઉપર ભભરાવા થોડા તલ પણ નાખીશું આપણે 1 ચમચી જેટલા. ઓકે. તો હવે આપણે એની રીત જોઈએ ભૂમિ? જી બિલકુલ. તો પહેલા આપણે એક બાઉલ લઈશું, એમાં આપણે ઘઉંનો લોટ લઈશું, પછી મીઠું અને તેલ નાખી અને લોટને પૂરો મોઈ લઈશું આપણે બરાબર, હાથથી મસળી અને મોઈ લઈશું. પછી એમાં બધા રૂટીનના આપણા મસાલા નાખીશું, હળદર છે, મરચું છે,
ગરમ મસાલો, અજમો, તલ અને કોથમીર આટલી વસ્તુ પહેલા આપણે બરાબર મિક્સ કરીને રાખીશું. મિક્સ કર્યા પછી આપણે એને સાઈડમાં મૂકી અને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે જે પેસ્ટ બનાવવાની છે એમાં આપણે કોથમીર, લીલા મરચા, આદુ, મીઠું, સંચળ, ચાટ મસાલો, ખાંડ અને લીંબુ નાખીશું. અને આમળા જે આપણે લઈએ છીએ એ આપણે સ્ટીમથી બાફીને લેવાના છે અંદર. ઓકે. હા, કેમ કે આપણે કાચા લઈશું તો થોડી એની તુરાશ આવશે ને એનો ટિપિકલ એક ટેસ્ટ આવશે. તો આમળા એને પાણીમાં નથી બાફવાના, આપણે સ્ટીમ ચારણી ઉપર મૂકીને સ્ટીમ કરી લેવાના છે. એટલે ઓટોમેટિક એની 5 મિનિટમાં તો એની પેશીઓ છૂટી પડી જશે ને એ તમે આમળા મિક્સીમાં લઈ અને પછી આ બધા મસાલાની આપણે એક પેસ્ટ બનાવી લઈશું. ઓકે, એટલે આમળાને પણ આપણે પેસ્ટના ફોર્મમાં જ આની અંદર યુઝ કરવાનો છે. પેસ્ટ એટલે જે આ કોથમીર, મરચા ને બધું લીધું એની સાથે આમળા પણ નાખી દીધા એટલે ચટણીમાં મિક્સ થઈ ગયા એ. અને હવે આપણે જે ઘઉંના લોટનું મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં પેસ્ટ આપણે બધી નાખીને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. ઓકે. હા, પાણી નથી ઉમેરવાનું. એટલે તમે સપોઝ બહાર જાઓ છો તો બી આ તમે લઈ જઈ શકો છો અને સ્ટોરેજ પણ કરી શકાય છે અને બધા આરામથી ખાઈ લેશે, ખબર પણ નહીં પડે કે આમાં આમળા છે એમ. ક્યાં વાત હે. હા, અને કોઈને એવું થાય કે મારે ખાંડ નથી લેવી તો એની જગ્યાએ તમે ગોળ પણ, ઓર્ગેનિક ગોળ, દેશી ગોળ જે પણ લેવો હોય ગોળ પણ લઈ શકો છો. એટલે આમળાનો જે એક ટિપિકલ ટેસ્ટ છે એને બેલેન્સ કરવા માટે આપણે થોડું સ્વીટ લઈએ છીએ. હા, સ્વીટ લઈએ છીએ અને લીંબુ પણ એટલે જ નાખીએ છીએ કે આમળાની ખટાશ છે પણ સાથે સાથે લીંબુ મિક્સ થશે એમાં તો વિટામિન સી તો ડેફિનેટલી બંનેમાંથી મળશે પણ એ પેલાનો જે ટેસ્ટ છે એનો એનહાન્સ બહુ નહીં થવા દે આમળાનો. ઓકે. અને આપણા એમાંય જશે પેટમાં એ વસ્તુ એમ. હવે આપણે એ પેસ્ટ થી લોટ બાંધી દઈ અને પછી એને રેસ્ટ નથી આપવાનો કેમ કે આ બધી પેસ્ટ ને આ બધું એ પાણી છોડવાની એમની પ્રકૃતિ છે એટલે બધી પાણી છૂટે તો લોટ ઢીલો થઈ જાય. એટલે આપણે લોટ બાંધી તેલ થોડું લઈ અડધી ચમચી જેટલું ને કેળવી લઈશું લોટને અને પછી લુઆ કરી અને ઘઉંના લોટનું જ અટામણ લઈ પરાઠા આપણે જેવા જોઈએ, ગોળ છે, કોઈને ચોરસ જોઈએ, ત્રિકોણ જોઈએ, એવા વણી અને પછી તવામાં આપણે એને શેકી લેવાના છે. અને પછી થોડું બંને બાજુથી થોડા લાઈટ શેકાઈ જાય પછી તમે ઘી અથવા તેલ તમને જે ફાવે એની સાથે તમે શેકી અને પછી એને સર્વ કરવાના છે. અને આ પરાઠાની સાથે તમે છુંદો, અથાણું, રાયતું, મસાલા દહીં કંઈ પણ લઈ શકો છો. અરે વાહ, બહુ સરસ મજાનો આજે આપે પરાઠાની અંદર એક વેરાયટી આપે શીખવી છે અને એ છે આમળાના પરાઠા. હાજી. વાહ મેડમ, આવો વિચાર આપને કેવી રીતે આવ્યો કે આપણે આમળાનો ઉપયોગ કરીને પરાઠા બનાવીએ? એકચ્યુઅલી એક કુકિંગ કોમ્પિટિશન હતી અને હું ત્યાં જજ તરીકે ગઈ હતી તો ત્યાં વિન્ટર સ્પેશિયલ બધી લેડીઝ ને બનાવીને લાવવાની હતી પણ મારે જજ તરીકે એક કોઈ યુનિક રેસીપી બતાવવાની હતી એટલે બધાએ જાત જાતનું બનાવેલું અને મારે લાઈવ કુકિંગ કરીને ત્યાં બતાવવાની હતી. એટલે એક તિરંગા થીમ આપી હતી ને એક વિન્ટર. તો તિરંગાની થીમમાં મેં એક બનાના મૂક્યું વ્હાઈટ, પછી એની ઉપર મેં કીવી મૂક્યું અને નીચે ઓરેન્જ, એ રીતે એક ટ્રી બનાવેલું. હા, અને આમળાની થીમ હતી એની ઉપર મેં આ પરાઠા લાઈવ બનાવીને બધાને ચખાડ્યા એટલે બધાને ખબર હતી તોય બધાએ કહ્યું કે મેડમ આમાં કોઈ પણ આમળાનો ટેસ્ટ લાગતો નથી ને બધા જ ખાઈ જશે. અને મને હતું જ કે ભાઈ આમળામાંથી હું કશું, અને તમે નહીં માનો હું આમળાનાથી પરાઠા, છુંદો, રસમ, એનું અથાણું, પછી એની ચટણી, પછી ઇવન આમળાની ચટણી બનાવીને જે સેન્ડવિચ ઢોકળા બનાવીએ છે ને એ રીતે બી સેન્ડવિચ ઢોકળા પણ એના બનાવી લઉં છું. વાહ. હા, એટલે બહુ જ ઇનોવેટિવ રેસીપી કહી શકાય કે આપે ખુદ એને બનાવી છે અને લોકોએ વખાણી પણ છે. હા, ઘણા બધાએ વખાણી છે. અને આમળાનો મેં ત્યારે બંગાળી જે સ્વીટ આવે છે સોંદેશ, એ પણ મેં બનાવીને બતાવેલો તો બધાને ખૂબ પસંદ આવ્યો હતો કે આમળામાંથી તમે સ્વીટ બનાવી છે. ક્યાં બાત હે. તો તમે ખરેખર બહુ જ સરસ રેસીપીઝ બનાવો છો. જી. અને હવે આમળામાંથી આપણે, તમે કહ્યું કે તમે એક બંગાળી સ્વીટ બનાવી હતી, તો હવે આપણે એને તમે સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં રસમ એક શીખવવાના છો. હા, એ રસમ શીખીશું હવે આપણે. બિલકુલ. તો હવે આમળા રસમ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે?
હાજી, સૌથી પ્રથમ આપણે આમળા, જે મેં કહ્યું પહેલા અગાઉ કે આમળા મોટા અને રેસા વગરના હોય એવા સારા પસંદ કરવાના છે, 7 થી 8, અને ઉપર ડાઘા નહીં હોવા જોઈએ, ઓછા ડાઘા કેવા હોય એવા વ્યવસ્થિત જે આપણને મળે એવા આમળા પસંદ કરીશું. જી પછી ટામેટા આપણે 2 નંગ લઈશું, જીરું 1 ચમચી, મરી 1 ચમચી, આંબલીનો પલ્પ લેવાનો છે 1 નાની ચમચી, તેલ 2 ચમચી, રાઈ છે 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, પછી જે આપણે અડદની દાળ હોય છે કોરી, એ આપણે 1 ચમચી લેવાની છે, હિંગ એ 5 ચમચી લેવાની છે, લીમડો 10 થી 12 પાન આપણે લીમડો લઈશું, સૂકા મરચા છે 2 નંગ, અને લીલા મરચાની સ્લીટ એટલે વચ્ચેથી ચીરી અને 2 ભાગ કરીને એ પણ 2 થી 3 જે આપણને જેવું તીખું જોઈએ એવું લઈ શકાય. જી આદુ 1 નાનો ઇંચનો ટુકડો લઈશું, મીઠું આપણે આપણા ટેસ્ટ મુજબ લઈશું, મરચું 1 ચમચી, અને તુવેરની દાળ છે એ બાફી અને ઘટ આપણે જે દાળ કરીએ છીએ એવી નથી લેવાની, પણ એકદમ પાણી જેવી દાળ, એ 2 થી 3 ચમચી આપણે એ લેવાની છે, અને ગાર્નિશિંગ માટે આપણે કોથમીર લેવાની છે. ઓકે. હાજી. તો હવે આ રસમ બનાવવાની રીત પણ જણાવી દઈએ. હાજી, સૌ પ્રથમ તો આપણે જે આમળા છે એને આપણે વરાળથી બાફી લેવાના છે, અને બાફી અને એને ક્રશ કરીને એનો પલ્પ આપણે અલગ રાખી દેવાનો છે. એ જ પ્રમાણે આમળા કાઢી પછી આપણે ટામેટા જે લીધા છે એને કાચા છે, એમાં કોઈ પ્રોસેસ નથી કરવાની, અને આપણે ટામેટાને ક્રશ કરી લેવાના છે. પછી એક નાનું પેન લઈ, તડકા પેન, અને એમાં જીરું અને મરી એ બંનેને લાઈટ થોડા શેકી લેવાના છે. શેકી અને આપણે મિક્સરમાં નથી કરવાના, આપણે અધકચરા એને ખાંડણી જે હોય આપણી એમાં આપણે ખાંડી લેવાના છે, જીરું અને મરી. ઓકે. પછી આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે, કેમ કે આપણે આમળાની રેસીપી બનાવીએ છીએ ને, તો એમાં આપણે પિત્તળનું, એલ્યુમિનિયમ કે તાંબાનું કોઈ વાસણ નહીં લઈ શકીએ, કેમ કે એમાં વિટામિન સી હોય એટલે ઓક્સિડેશન થાય, એટલે કેમિકલ રિએક્શન થાય એમાં. હા, એટલે પછી આપણે એમાં કશું જ નહીં કરી શકીએ, બધું એનું કેમિકલ રિએક્શન થાય તો એનો ટેસ્ટ બી બગડી જાય ને બધું. એટલે આપણે નોનસ્ટિક પેન હોય કે પેલું અત્યારે 3 પ્લાય વાળું જે વેસલ્સ આવે છે બધા અત્યારે, હેવી બોટમ કેવા સ્ટીલના, તો એ લઈ શકાય આપણે. ઓકે. એટલે આપણે એવી એક કઢાઈ કે પેન જે લઈએ એમાં આપણે પહેલા તેલ મૂકીશું, પછી એમાં રાઈ, જીરું અને થોડી હિંગ નાખીશું. પછી જે આપણે કોરી અડદની દાળ 1 ચમચી લીધી હતી એને થોડી શેકી લઈશું, એ થોડી લાઈટ બ્રાઉન જેવી થાય પછી એમાં આપણે લીમડો, મીઠો લીમડો, સૂકા મરચા, લીલા મરચાની સ્લીટ અને આદુ જે છીણેલું છે એને શેકી લઈશું. આ પછી આપણે જે ટામેટાનો પલ્પ બનાવેલો ક્રશ કરેલા એ ટામેટાને આપણે શેકી લેવાના છે બરોબર, અને ધીમા તાપે કરવાનું છે. અને ટામેટા ત્યાં સુધી કચાશ એની દૂર થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવાનું છે, નહીં તો એનું એ કાચું લાગશે તો એ રસમનો ટેસ્ટ ટિપિકલ થઈ જશે એકદમ. ઓકે. એટલે ટામેટાનો પલ્પ બરાબર શેકી લેવાનો છે. પછી આપણે એની અંદર બધા રૂટીન મસાલા છે, મીઠું છે, મરચું છે, પછી જીરું અને મરી જે આપણે ખાંડ્યા એ આપણે નાખવાના છે, અને આમળાનો જે પલ્પ બનાવેલો આપણે બાફેલા એ નાખી દેવાનો છે, અને પછી થોડું પાણી નાખી અને એને ઉકળવા દેવાનું છે. લગભગ 4 થી 5 મિનિટ તમે એને ઉકાળી લો. ઉકાળ્યા પછી જે બાફેલી તુવેરની દાળ પતલી એકદમ હોય એ તમે 3 થી 4 ચમચી એટલું નાખી દો, પાણી વાળી દાળ, એટલે થોડું એનું બાઇન્ડિંગ આવે. આમ તો રસમ એટલે પતલું જ હોય, એ પેલું શોરબા ટાઈપ હોય, સૂપ જેવું ના હોય ઘટે. હા, એટલે પછી એને તમારે દાળ નાખી અને થોડો ગોળ નાખી દેવાનો છે ટેસ્ટ માટે, એટલે બેલેન્સ કરવા માટે. જે આંબલીના બધું નાખ્યું છે એને ગળ્યું નથી કરવાનું આપણે ગુજરાતી દાળ જેવું, પણ એને બેલેન્સ કરવા માટે થોડો 1 નાની ચમચી જેટલો ગોળ નાખી દઈશું, અને પછી આંબલીનો જે પલ્પ 1 નાની ચમચી જેટલો નાખી અને પછી એને થોડી વાર ઉકાળી લઈશું. બરાબર ઉકળી જાય પછી આપણે કોથમીર નાખી અને એને ભાત સાથે આપણે આ રસમને સર્વ કરીશું. એકચ્યુઅલી આ રસમ છે મેમ એ એક પ્રકારનું સૂપ જેવું પણ કહી શકાય. હા, પતલું છે પણ તમને શિયાળામાં ગરમ ગરમ પીવાની ખૂબ મજા આવશે એમ. સાઈડમાં પણ કોઈ વસ્તુની સાઈડ ડિશ તરીકે પણ તમે લઈ શકો છો, ભાત સાથે પણ લઈ શકો છો એને. અરે વાહ, તો બહુ સરસ મજાનો આમળા રસમ આજે આપે શીખવ્યો છે.
હાજી. જી, એન્ડ આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓ છે એમને આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવશે. હાજી. જી અને હું ઈચ્છું કે બંને રેસીપી બધા જ આપણા શ્રોતા મિત્રો બધા જ બનાવે જી અને એન્જોય કરે. યસ. તો હા. વીણા મેમ, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની ઇનોવેટિવ આમળામાંથી બનતી રેસિપીઝ આપે શેર કરી છે, એ માટે આપનો હાજી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓ, ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે. આ ઠંડીની સિઝનમાં સરસ મજાની વિન્ટર સ્પેશિયલ રેસિપીઝ અને આમ ગરમા ગરમ ખાઈને મજા આવી જાય એવી રેસિપીઝ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ આપણને શીખવી છે. એમણે શીખવ્યા છે મિલેટના મૂઠિયા, અને સાથે આજના ગેસ્ટ શેફ વીણા મેકવાને આપણને આમળામાંથી બનતી બે મસ્ત મજાની રેસિપીઝ શીખવી છે. આઈ એમ શ્યોર કે અત્યારે ભરપૂર પ્રમાણમાં આમળા મળે છે અને આપ પણ આ આમળાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકો એ માટે આમળામાંથી બનતા પરાઠા અને આમળા રસમની બે ઇનોવેટિવ રેસિપી આજે આપણા ગેસ્ટ વીણા મેકવાને આપણને શીખવી છે. આઈ એમ શ્યોર કે આ રેસિપીઝ આપને ચોક્કસથી પસંદ આવશે. રેસિપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સુડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સઅપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.